તો પ્રશ્ન એ થાય છે કે છેલ્લા 3 દિવસથી માર્કેટ શરૂઆતમાં નેગેટિવ ઓપનિંગ થાય છે, પરંતુ ક્લોઝિંગ હાઈ ઉપર થાય છે. આજે પણ સેમ સંકેત છે, ઓપનિંગ ઘટાડા સાથે છે ગિફ્ટ નિફ્ટીના. શું હવે અહીંયા રિકવરીની અપેક્ષા રાખવી જોઈએ અને કયા મહત્વના લેવલ છે કે જે આપણે અહીંયાથી હવે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સર આજે ફોકસ કરીશું? સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી આપણને સારું એવું અપસાઇડ લાસ્ટ 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે, જે આપણને લોઅર લેવલ્સથી સારી એવી રિકવરી પણ જોવા મળી રહી છે. અને 25,100 25,200 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટના લેવલ્સ કામમાં કરી રહ્યા છે, જ્યાંથી આપણને એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે માર્કેટ્સમાં. તો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ તો 25,100નો જે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, જ્યાં આગળ આપણને 200 ડેઝ મૂવિંગ એવરેજ પણ નિફ્ટીમાં જોવા મળે છે. તો ત્યાંથી જ આપણને કાલના દિવસમાં પણ એક સારી એવી રિકવરી જોવા મળી છે. અને કાલના દિવસમાં એક ઇમ્પોર્ટન્ટ જે સ્ટ્રક્ચર આપણને જોવા મળ્યું છે, એ જે છે એ ટ્રેન્ડ ચેન્જ થવાનો એક પેટર્ન આપણને જોવા મળી છે. જે ડાઉન ટ્રેન્ડ આપણને માર્કેટમાં નિફ્ટીમાં જોવા મળી રહી હતી, એનું કાલના દિવસમાં એક ટ્રેન્ડ રિવર્સલનો એક સાઇન્સ આપણને ચાર્ટમાં અર્લી સાઇન્સ જોવા મળ્યા છે. તો ડેફિનેટલી આપણને લોંગ સાઇડમાં પોઝિશન રાખવી જોઈએ. આપણને હજી પણ લોઅર લેવલ્સથી એક રિકવરી એક્સપેક્ટ કરી શકાય છે માર્કેટમાં, અને એક વોલેટિલિટી સાથે એક માર્કેટમાં અપસાઇડ જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ રેન્જની વાત કરીએ તો 25,500 અને 25,100 આ એક 400 પોઈન્ટની રેન્જ બનીને આવી રહી છે નિફ્ટીમાં. તો જે પણ બાજુ આમાં બ્રેકઆઉટ મળે છે, અગર 25,500ના અભાવ આપણને આજે નિફ્ટી જતા જોવા મળે છે, તો ડેફિનેટલી એક પોઝિટિવ સાઇન રહેશે પ્રી બજેટ પહેલા. અને ઓવરઓલ અગર માર્કેટના સ્ટ્રક્ચરની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો સારી એવી રિકવરી લાસ્ટ 2 થી 3 દિવસમાં આપણને જોવા મળી છે. રિકવરી સારી એવી જોવા મળી છે. 58,000ના લેવલ્સથી એક સ્ટ્રોંગ અપસાઇડ આપણને જોવા મળી છે. કાલના દિવસમાં 59,000થી લઈને 59,800થી લઈને 60,000ના આસપાસ જોવા મળી બેંક નિફ્ટીમાં. તો ડેફિનેટલી બેંક નિફ્ટી પણ ઓવરઓલ એક પોઝિટિવ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યું છે. તો ઓવરઓલ માર્કેટ્સમાં સ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. સ્ટોક્સમાં પણ રિકવરી સારી આપણને જોવા મળી છે. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી માર્કેટમાં રાખવી જોઈએ. ઓકે.